જય રામાપીર, જય દ્વારકાધીશ। અત્યારે વરેલ ગામની અંદર વરસાદે બહાટો બોલાવી દીધો છે મિત્રો। જુઓ વરસાદ પહેલા વરસાદની અંદર પૂર આવ્યું છે। જુઓ ઘોડા પૂર આવ્યું છે વરેલની અંદર। અને તમારા ગામમાં વરસાદ હોય તો મને કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને અમારે તો અહીંયા જો કે કાંઈ કહેવા પણ છે નહીં, લગભગ તો વરસાદની અંદર બહુ સારો એવો વરસાદ થઈ ગયો। કારણ કે પહેલા વરસાદની અંદર પૂરે ભૂકા કાઢી નાખ્યા ને આખું ગામ રાજીને રેડ થઈ ગયું છે। અને જુઓ કેટલા જણા આજે આમ જુઓ આ બધા છે ને પૂરની અંદર બધું આવ્યું એ બધું કાઢવા જાય છે આ બધા। તો આજે કાંક અમારા ગામનો વ્યૂ આવો થઈ ગયો છે, બહુ મસ્ત વ્યૂ છે। જુઓ વરસાદનો નજારો પણ એકદમ સારો છે। પવન શક્તિમાં પણ વરસાદનો નજારો સારો છે, એટલે વાદળના હિસાબે પવન શક્તિ પણ ચકાચક બતાવી રહી છે। કારણ કે ઘણા સમયથી આવો માહોલ અને આવું વાતાવરણ જોયું નહોતું। છોકરા પણ બધા મોજમાં આવી ગયા છે। જોવો પણ અમારા શમશાનની અંદર છોકરા દોડ્યા જાય છે। તમારા ગામની અંદર વરસાદ હોય તો મિત્રો કોમેન્ટની અંદર જણાવજો। અને મારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। જો આવી રીતે તમે જે આનંદ કરતા હતા સ્લેબમાં તો ઊભા બધાને હરવાર। કારણ કે અત્યારે બધા જેમ કહેવાય કે જેને સ્લેબ છે એ બધા અત્યારે સ્લેબની માથે આવી ગયા છે। કારણ કે વરસાદ રાતનો બહુ આવ્યો અને અત્યારે પણ હતો, અને અત્યારે થોડીક વાર માટે વિરામ લઈ ગયો હોય એવું લાગે છે। અને જો અમારા દિનામામાં પણ આનંદ કરે છે, અને અમે જો છોકરા પબ્લિક કેટલું બધું છે, જેમ કહેવાય કે બધા પૂરનો આનંદ માણે છે। અને અમારે એક ભાઈ છે બાવળિયાને લાકડું લેવા ગયેલા છે, લાકડા તાણે છે એને। કારણ કે લાકડાની લગભગ ઘેરે તાણ હોય એવું લાગે છે। આવી રીતનું કાંક અમારા વરલ ગામની અંદર પૂર આવેલું હતું બરાબર।